નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયો લેક્ચર નંબર 2 માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોતા હતા ચેપ્ટર નંબર 8 છે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો। તેની અંદર આપણે સૌથી પહેલાં જોયું હતું કે ભાઈ બંધારણનો અર્થ અને તેનું મહત્ત્વ આપો। સૌથી પહેલાં આપણે ફરીવાર એકવાર જોઈ લઈએ બંધારણ કોને કહેવાય। તો કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે। પછી આપણે દેશનું મહત્ત્વ જોયું। પછી બંધારણ ઘડતરની પ્રક્રિયા જે આપણે જોઈએ તો 2 વર્ષ 11 માર્ચ અને 18 દિવસ સુધી બંધારણ ઘડતા સમય લાગ્યો હતો। બંધારણની અંદર કુલ સભ્યો મળી અને 385 સભ્યો હતા અને આ બધા સભ્યોએ બંધારણ છે આપણા ભારત દેશનું ઘડ્યું। અને બંધારણની શરૂઆત જોઈએ તો આમુખથી થાય છે। તો આમુખ શું છે? તો આમુખ અહીં આપેલું છે તમને દરેક વિદ્યાર્થીને ટેક્સ્ટ બુકમાં પણ ભારતનું આ સંવિધાન આમુખ છે અહીં આપેલું છે। એને આપણે પણ વિગતવાર સમજ્યા, એના દરેક શબ્દોને સમજ્યા। એ પછી આમુખનું મહત્ત્વ એને પણ આપણે સમજી ચૂક્યા છીએ પહેલાં લેક્ચરની અંદર કે ભાઈ આમુખ કેટલું મહત્ત્વનું છે। અને એ પછી જોઈએ તો આમુખના આધાર સ્તંભો ત્યાં આપણે પહોંચ્યા હતા કે ભાઈ આમુખના આધાર સ્તંભો જણાવો। તો આમુખના મુખ્યત્વે 3 આધાર સ્તંભો છે। લોકશાહી આમાં આપેલું છે, પહેલું લોકશાહી, બીજું સમાજવાદી અને ત્રીજું બિન સાંપ્રદાયિકતા। લોકશાહી, સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતા એવા આમુખના મુખ્યત્વે 3 આધાર સ્તંભો છે એ જોવા મળે છે। તો જોઈએ આપણે ભારતીય બંધારણના આમુખના વ્યક્ત થયેલા આધારરૂપ શબ્દો જેવા કે અમે ભારતના લોકો, સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક, બંધુતા, ન્યાય, સમાનતા, સ્વાતંત્ર્ય, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા વગેરે છે। કે ભાઈ ભારતીય બંધારણના આમુખમાં વ્યક્ત થયેલા આધારરૂપ શબ્દો કે ભારતના બંધારણના જે આમુખમાં જોઈએ તો અનેક શબ્દોનો સમાવેશ થયેલો છે। એવા શબ્દો જેવા કે અમે ભારતના લોકો, આમુખની અંદર આપણે જોઈ ગયા બધા શબ્દો, ભારતના લોકો, સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક, બંધુતા, ન્યાય, સમાનતા, સ્વાતંત્ર્ય, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા વગેરે છે। આ બધા આપણા આમુખની અંદર જોવા મળતા જે શબ્દો છે, જે પૈકી મુખ્યત્વે નીચે દર્શાવેલા 3 આધાર સ્તંભો વિશે આપણે વિગતે અભ્યાસ કરીશું। એ પૈકી નીચે દર્શાવેલા 3 મુખ્ય આધાર સ્તંભો છે તેના વિશેનો અભ્યાસ છે એ આપણે અહીંયા કરીશું। તો સૌથી પહેલો જ છે એ લોકશાહી છે। ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવે છે। ભારત દેશના બંધારણમાં જોઈએ તો ભારતના લોકોને આખરી સાર્વભૌમ કે ભાઈ તમામ પ્રકારની સત્તા ભારતના લોકોને છે। કારણ કે આપણે જોઈએ તો આપણી વિધાનસભા છે કે સંસદ છે, એમાં કોઈ પણ સભ્યોને છૂટીને મોકલીએ તો એને કોણ છૂટી કાઢે છે? સરકારની રચના કોણ કરે છે? તો કે લોકો। એટલા માટે જ કીધું કે ભાઈ મુખ્યત્વે સાર્વભૌમ સત્તા જો આપવામાં આવી હોય તો એ મુખ્યત્વે લોકોને જ સૌથી વધારે મહત્ત્વની સત્તા છે એ આપવામાં આવેલી છે। તો અહીં કીધું છે એ પ્રમાણે જોઈએ તો કોઈ એક વ્યક્તિ કે વર્ગનું શાસન અહીં નથી, પરંતુ સત્તાની અંતિમ બાગડોર છે એ લોકો હસ્તક છે। કોઈ એક વ્યક્તિનું શાસન કે સત્તા નથી, પરંતુ અંતિમ બાગડોર એટલે કે એની અંતિમ મુખ્ય જે રાજ જેને આપણે કહી શકીએ છીએ કે અંતિમ સત્તા છે એ લોકોની હસ્તક છે। કે ભાઈ લોકો દ્વારા જ આપણા ભારત દેશનું સરકાર છે, શાસન છે એ ચાલતું જોવા મળે છે એમ કહી શકાય છે। લોકશાહી, ડેમોક્રેસી, આ શબ્દ મૂળ ગ્રીક શબ્દ ડેમોસ લોકો અને કરાટોસ એટલે કે સત્તામાંથી ઉતરી આવ્યો છે। કે ભાઈ લોકશાહી માટેનો શબ્દ છે ડેમોક્રેસી શબ્દ વપરાય છે। આ શબ્દ જોઈએ તો મૂળ ગ્રીક શબ્દ ડેમોસ, મૂળ ગ્રીક શબ્દ છે એ ડેમોસ એટલે લોકો થશે અને ક્રાટોસ એટલે સત્તા થશે, એમાંથી ઉતરી આવ્યું છે। રાજ્ય સત્તા અમુક વ્યક્તિઓના હાથમાં નિરંકુશ રીતે સ્થાપિત થયેલી નથી। કે ભાઈ રાજ્યની સત્તા જોઈએ તો અમુક વ્યક્તિઓના હાથમાં નિરંકુશ રીતે સ્થાપિત થયેલી નથી, પરંતુ લોકોના હાથમાં છે। કે ભાઈ રાજ્યની તમામ સત્તા જોઈએ તો એવું નથી કે ભાઈ બધા સત્તા જેને સોંપવામાં આવી છે એ જ સત્તા સંભાળે છે, પરંતુ લોકોના હાથમાં સત્તા છે એ જોવા મળે છે। કે ભાઈ લોકોને મુખ્યત્વે સત્તા મળેલી ગણાય છે।
પરંતુ લોકોના હાથમાં છે. લોકશાહી એવી રાજ્ય વ્યવસ્થા છે કે જેમાં દેશના લોકો સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મેળવી શકતા હોય અને રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો અધિકાર ધરાવતા હોય. કે ભાઈ લોકશાહી એવી રાજ્ય વ્યવસ્થા છે કે જેમાં દેશમાં લોકો સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મેળવી શકતા હોય. દેશમાં લોકો સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મેળવી શકતા હોય અને રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો અધિકાર ધરાવતા હોય. દેશની રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો પણ અધિકાર ધરાવતા હોય છે. ભારતના બંધારણમાં સાર્વત્રિક પુખ્તવય મતાધિકારના ધોરણે મતદારોએ છૂટેલ પોતાના પ્રતિનિધિઓ દ્વારા રચાતી સંસદને કારોબારીને જવાબદાર હોય છે. હવે ભારતના બંધારણમાં સાર્વત્રિક પુખ્તવય મતાધિકારના ધોરણે મતદારોએ છૂટેલ પોતાના જે પ્રતિનિધિઓ છે, મતદારોએ છૂટેલા પ્રતિનિધિઓ દ્વારા રચાતી સંસદ એટલે એમાં લોકસભા, રાજ્યસભા, એની સંસદને કારોબારીમાં કોનો સમાવેશ થાય તો કે પ્રધાનમંડળ અને વહીવટતંત્ર, કે રચાતી સંસદ ને કારોબારીને જવાબદાર હોય છે. કે ભાઈ મુખ્યત્વે અહીં એવું કીધું છે કે ભાઈ ભારતના બંધારણમાં સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર એટલે કે જે 18 વર્ષનો વ્યક્તિ થાય પછી એ મતદાન આપવાનો અધિકાર ધરાવે. જે ચૂંટણી પંચમાં એનું નામ ચડાવવામાં આવે અને મતદાન આપવાનો અધિકાર છે 18 વર્ષની ઉંમરે હોય છે. તો એ દરેક મતદાન છે એ ચૂંટણીમાં મત આપી અને જે તે પ્રતિનિધિઓને છૂટતા હોય છે. અહીંયા કીધું છે કે ભાઈ સંસદ, કારોબારી છે, પ્રધાનમંડળ છે, વહીવટતંત્ર છે, એ બધાનું મતદાન છે એ પણ થતું હોય છે. કારોબારીને અબાધિત સત્તા નથી. કારોબારીને અબાધિત એને કોઈ નિશ્ચિત સત્તા હોતી નથી. કે ભાઈ કારોબારીને અબાધિત સત્તા હોતી નથી. તેને નિયત સમય મર્યાદા સુધી જ સત્તાનું સુકાનું હોય એટલે કે લાઈફ ટાઈમ નથી, ટૂંકમાં આજીવન નથી. કે ભાઈ કારોબારી દાખલા તરીકે સંસદ છે એમાં લોકસભા છે તો લોકસભા એ કાયમી ગૃહ નથી. એના 5 વર્ષ થાય એટલે એનું વિસર્જન થઈ જાય છે અને પરિવાર ચૂંટણી થાય છે. જો અહીંયા આપેલું જ છે કે ભાઈ નિયત સમય મર્યાદા, નક્કી કરેલી સમય મર્યાદા સુધી જ એને સત્તાનું સુકાન છે એ સોંપાય છે, એને સત્તાની સોંપણી કરવામાં આવી છે. તે જ પ્રમાણે રાજ્ય અને સ્થાનિક કક્ષાએ મતદારો સરકારને ચૂંટી કાઢે છે. એ જ રીતે જોઈએ તો રાજ્ય અને સ્થાનિક કક્ષાએ મતદારો સરકારને ચૂંટી કાઢે છે. આમ લોકશાહી રાજ્ય એટલે લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું રાજ્ય. આ રીતે જોઈએ તો લોકશાહી કીધું. લોકશાહી રાજ્ય એટલે લોકોનું, લોકો માટે અને લોકો વડે, અથવા તો લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું રાજ્ય એટલે લોકશાહી રાજ્ય થયું. શાસી સત્તા લોકોના પ્રતિનિધિમાંથી બનેલા પ્રધાનમંડળમાં જ સ્થાપિત થયેલી હોય. કે ભાઈ શાસી સત્તા તો જોઈએ તો લોકોના પ્રતિનિધિઓમાંથી, જે લોકોના જૂથ પ્રતિનિધિઓમાંથી બનેલા પ્રધાનમંડળમાં જ સ્થાપિત થયેલી હોય છે. પ્રધાનમંડળની રચના સંસદમાંથી જ કરવામાં આવે છે. કે ભાઈ મુખ્યત્વે પ્રધાનમંડળની રચના જોઈએ તો એ સંસદમાંથી જ પ્રધાનમંડળની રચના. પ્રધાનમંડળ એટલે એક મુખ્ય દાખલા તરીકે પ્રધાનમંત્રી, વડાપ્રધાન, અને વડાપ્રધાન દ્વારા એનું જે પ્રધાનમંડળ અલગ અલગ ખાતાઓની ચોપણી, જે મંત્રીઓ બનાવવામાં આવે છે, અલગ અલગ ખાતાઓના જે મંત્રીઓની નિમણૂક થાય છે એ પ્રધાનમંડળ થયું. તો એની રચના છે એ પણ સંસદમાંથી જ કરવામાં આવે છે. પ્રધાનમંડળ સંસદને જવાબદાર હોય છે. ભારત પ્રજાસત્તાક રાજ્ય એટલા માટે છે કે ભારતનો કોઈ પણ નાગરિક બંધારણમાં નિર્ધારિત કરેલી લાયકાત ધરાવતો હોય અને તે વ્યક્તિ સાર્વત્રિક પુખ્તવય મતાધિકારથી છૂટાઈ આવે છે. મુખ્યત્વે કીધું છે પ્રધાનમંડળ છે એ મુખ્યત્વે સંસદને જવાબદાર હોય. સંસદમાંથી જ પ્રધાનમંડળ બને એટલા માટે એના પર આધારિત છે. ભારત પ્રજાસત્તાક રાજ્ય છે. પ્રજાસત્તાક એટલા માટે કે ભારતનો કોઈ પણ નાગરિક બંધારણમાં નક્કી કરેલી જે લાયકાતો છે એ લાયકાત ધરાવતો હોય અને એ વ્યક્તિ સાર્વત્રિક પુખ્તવય મતાધિકારથી છૂટાઈ આવે છે. કોઈ પણ વ્યક્તિ દાખલા તરીકે એની લાયકાત, હાલો કે સરપંચ બનવું છે તો સરપંચ બનવા માટે એટલી લાયકાત હોય તો એ ભારતનો કોઈ પણ નાગરિક હોય, દાખલા તરીકે જે તે ગામનો કોઈ પણ નાગરિક હોય, કોઈ પણ વ્યક્તિ છે સરપંચમાં ઉમેદવારી છે એ નોંધાવી શકે છે. જે સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર હોય તે છૂટાઈ આવે છે.
તે કોઈ પણ વંશ પરંપરાગત વારસાને આધીન આ પદ પ્રાપ્ત કરી શકતો નથી. કોઈ વારસાને આધીન, દાખલા તરીકે વડાપ્રધાન છે, રાષ્ટ્રપતિ છે કે મુખ્યમંત્રી છે, અથવા તો સરપંચ કે પ્રમુખ, કોઈ પણ વ્યક્તિ હોય, તો એનું જે પદ જે છે એ વારસાગત કે વંશ પરંપરાગત વારસાને આધીન આ પદ હોતા નથી. એ કાયદેસર રીતે એના ઉપર ચૂંટણી થાય, એને મતદાન આપે અને ચૂંટણીમાં જો મતની બહુમતી મળે તો એ ચૂંટાઈ આવતા હોય છે. 5 વર્ષ સુધી સામાન્ય સત્તા ઉપર રહી શકે. મોટાભાગના બધા જે નેતાઓ છે, પ્રમુખ છે, સરપંચ છે, મુખ્યમંત્રી છે, પછી મુખ્યમંત્રી છે, મુખ્ય પ્રધાન છે, આ બધા લોકોની સંસદ સભ્યો છે, વિધાનસભાના સભ્યો છે, એની જે સમય મર્યાદા છે 5 વર્ષની હોય. દાખલા તરીકે એક વખત ચૂંટાયા હોય તો એને 5 વર્ષ જ એ સત્તા પર રહી શકે. જો એને ફરીવાર સત્તા ભોગવવી તો ફરીવાર ચૂંટણી લડવી પડે, એમાં જીત થાય તો જ ફરીવાર સત્તા ભોગવી શકતા હોય છે. આમ સંસદીય સરકાર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે કે ભાઈ સંસદીય સરકાર જોઈએ તો સંયુક્ત જવાબદારી બધાની, સંયુક્ત સંસદનું કામ શું હોય? સંયુક્ત બધાની. દાખલા તરીકે આપણા પણ અહીંના સંસદ સભ્ય હોય, મહુવા, રાજુલા, જાફરાબાદ, આ બધા વિસ્તારના એક સંસદ સભ્ય અમરેલીના ઉભેલા છે, જે નારણભાઈ કાછડિયા કહેવાય, જે સંસદ સભ્ય છે. તો એના વતી, આપણા બધા વતી સંયુક્ત સત્તા છે એ ભોગવે છે અને દિલ્હીમાં જે બેઠક બોલાય છે એની અંદર એ રજૂઆત કરતા હોય છે, જે સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે. તેથી તેને જવાબદાર સરકાર પણ કહે છે. એટલા માટે તેને જવાબદાર સરકાર પણ કહેવાય છે. ભારતની લોકશાહી સરકાર સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાને સ્વીકારે છે. કે ભાઈ ભારત દેશની લોકશાહી, ભારતનું જે લોકો વડે, લોકો દ્વારા જે ચાલતું શાસન છે એ જોઈએ તો મુખ્યત્વે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાને સ્વીકારે છે અને તે હેતુઓને પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ રહેશે એવી સ્પષ્ટ આમુખમાં કરી. કે આ બધા જ હેતુઓને પૂર્ણ કરવા માટે, કે બંધારણની અંદર જે હેતુઓ લખેલા છે એને સિદ્ધ કરવા માટે પ્રયત્નશીલ રહેશે એવી સ્પષ્ટતા છે એ આમુખમાં કરવામાં આવી. કે જે કોઈ વ્યક્તિ ચૂંટાયેલા છે એ બધા જ વ્યક્તિઓ એના મુખ્ય જે સરકારના સિદ્ધ કરવા માટેના જે હેતુઓ છે, હેતુઓને સિદ્ધ કરશે, પ્રયત્નશીલ રહેશે એના માટે એવી સ્પષ્ટતા આમુખમાં કરવામાં આવી છે. બંધારણના ઘડવૈયાઓએ ભારતના લોકોને સાર્વત્રિક પુખ્તવય મતાધિકારનો હક આપી અને હિંમતપૂર્વકની શ્રદ્ધા મૂકી છે. બંધારણના ઘડવૈયાઓએ ભારતના લોકોને સાર્વત્રિક પુખ્તવય મતાધિકારનો હક આપ્યો. સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર એટલે કે 18 વર્ષની ઉંમરે મત આપવા માટેનો જે કાયદો છે, અધિકાર છે. 18 વર્ષની ઉંમર થાય પછી જ એ અધિકાર મળે. તો એવો મતાધિકારનો હક આપી અને હિંમતપૂર્વકની શ્રદ્ધા છે એ મૂકી છે. લોકશાહીમાં ભારતના બંધારણમાં મૂળભૂત હકો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સંસદ, ધારાસભ્ય, સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર અને ચૂંટણી પંચની રચના અને કાર્યો વગેરે જોગવાઈઓ ભારતને લોકશાહી રાજ્ય તરીકે ઘોષિત કરે છે. લોકશાહીમાં ભારતીય બંધારણમાં મૂળભૂત હકો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સંસદ, ધારાસભ્ય, સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર અને ચૂંટણી પંચની રચના અને કાર્યો વગેરે જોગવાઈઓ ભારતને લોકશાહી રાજ્ય તરીકે ઘોષિત કરે છે. સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર એટલે કોઈ પણ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગ, શિક્ષણ, આવક કે જન્મસ્થાનના ભેદભાવ કર્યા વિના 18 વર્ષ કે તેથી વધારે ઉંમરના ભારતના કોઈ પણ નાગરિકને મત આપવાનો અધિકાર છે. જો કે મતદાન યાદીમાં નાગરિક નામની આવશ્યકતા, નામની નોંધણી છે એ પણ થયેલી હોવી જોઈએ. જો આવો પ્રશ્ન પણ ઘણી વાર પૂછાતો હોય 1-2 માર્કની અંદર. સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર એટલે શું? તો સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર એટલે કોઈ પણ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગ, શિક્ષણ, આવક કે જન્મસ્થાનના ભેદભાવ રાખ્યા વિના, કોઈ પણ ગમે તે જાતિનો હોય, ધર્મનો હોય, જ્ઞાતિનો હોય, ને આવક શું છે, ગરીબ છે કે અમીર છે, આ કોઈ પણ પ્રકારના ભેદભાવ કર્યા વિના
18 વર્ષ કે તેથી વધારે ઉંમરના 18 વર્ષ કે તેથી વધારે ઉંમરના ભારતના કોઈ પણ નાગરિકને મત આપવાનો અધિકાર છે. તેને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કહે છે. જો કે મતદાર યાદીમાં એના નામની નોંધણી જરૂરી છે. 18 વર્ષની ઉંમર થાય એટલે એની મતદાર યાદીમાં નામની નોંધણી કરાવે, ત્યારથી એની પછી એનું ચૂંટણી કાર્ડ આવે અને એના આધારે જોઈએ તો એ કોઈ પણ ચૂંટણીની અંદર મત આપી શકે. એ પછી ભારતનો કોઈ પણ વ્યક્તિ હોય એ મતદાન યાદીમાં આ રીતે એનું સાર્વત્રિક મતાધિકાર મતનો અધિકાર છે એ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર મળેલો છે. તો આ વાત થઈ અહીંયા મુખ્યત્વે આપણે પહેલા મુદ્દાની લોકશાહી. મુખ્યત્વે આપણે જોઈએ છે આમુખના આધાર સ્તંભો. આમુખના આધાર સ્તંભો 3 છે મુખ્યત્વે: લોકશાહી, સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતા. તો એની અંદર હવે આપણે બીજો આધાર સ્તંભ એના વિશેનો અભ્યાસ છે એ આપણે અહીંયા કરવાનો છે. સમાજવાદી. ભારતમાં 1974માં કટોકટી શાસન દરમિયાન બંધારણના 42માં સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો. તો આ સમાજવાદી 1974માં જે કટોકટી શાસન વખતે એ સમય દરમિયાન બંધારણનો જે 42મો સુધારો છે, 1974માં બંધારણની અંદર 42મો સુધારો હતો અને આ સુધારા દરમિયાન આમુખમાં સમાજવાદી શબ્દ છે તે ઉમેરવામાં આવ્યો હતો. ભારતીય બંધારણની મોટાભાગની જોગવાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધીને કલ્યાણ રાજ સ્થાપવાનો મૂળ ઉદ્દેશ છે. ભારતીય બંધારણની મોટાભાગની જોગવાઈઓ જે છે, ભારતના બંધારણની મોટાભાગની જે જોગવાઈઓ છે એ જોગવાઈ પ્રમાણે જોઈએ તો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાથે સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધી અને કલ્યાણ રાજ સ્થાપવાનો મુખ્ય ઉદ્દેશ છે. કલ્યાણ રાજ એટલે કે બધાનું, સમાજની અંદર બધા જ લોકોનું સારું થવું, કલ્યાણ થવું, તો એ કલ્યાણ રાજ સ્થાપવાનો મુખ્ય ઉદ્દેશ છે સમાજવાદીનો. આમુખમાં તમામ નાગરિકોને સામાજિક, રાજકીય તેમજ આર્થિક ન્યાય અને સમાનતા પ્રાપ્ત થાય તેવી સમાજવાદી વિચારસરણી ધરાવતી સમાજ રચનાની સ્થાપનાનું ધ્યેય રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાખવામાં આવ્યું છે. કે ભાઈ આમુખના તમામ નાગરિકોને, આમુખમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે ભાઈ ભારતના બધા જ નાગરિકોને સામાજિક, રાજકીય તેમજ આર્થિક ન્યાય, સામાજિક, રાજકીય તેમજ આર્થિક ન્યાય અને સમાનતા પ્રાપ્ત થાય તેવી સમાજવાદી વિચારસરણી ધરાવતી સમાજ રચનાની સ્થાપનાનું ધ્યેય રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આપવામાં આવ્યું છે. મુખ્ય ધ્યેય રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, કે ભાઈ રાજ્યની નીતિ કેવી ઘડવી, કઈ દિશામાં ઘડવી, એ અંગેના સિદ્ધાંતો પણ છે એ પણ બહાર પાડવામાં આવેલા છે. સમાજવાદી સમાજ રચનામાં રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી, ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા રાજ્ય હસ્તક હોય. સમાજવાદી સમાજ રચનામાં જોઈએ તો રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી, જે આપણા ભારત દેશના સંસાધન છે, રાષ્ટ્રીય સંસાધન છે, તો એ બધા જ લોકોને ન્યાયયુક્ત, યોગ્ય ન્યાય મળે એ રીતે વહેંચણી કરવી. ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા રાજ્ય હસ્તક હોય. ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા છે એ પણ રાજ્ય હસ્તક હોય. રાજ્યમાં વિવિધ વિસ્તારો અને વ્યવસાયોમાં કાર્ય કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવાના પ્રયત્ન કરવામાં આવતા હોય. રાજ્યમાં વિવિધ વિસ્તારો અને વ્યવસાયોમાં કાર્ય કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય. કોઈ વ્યક્તિ કે સમૂહના હાથમાં સંપત્તિ કેન્દ્રિત થયેલી ન હોય. કોઈ વ્યક્તિ કે સમૂહના હાથમાં બધી જ સંપત્તિ છે એ કેન્દ્રિત થયેલી ન હોય.
સૌને સ્વચ્છ અને ગૌરવપૂર્ણ વિકાસની તકો અને સગવડો પ્રાપ્ત થાય, સારી અને ગૌરવયુક્ત વિકાસની તકો અને સગવડ મળી રહે પ્રાપ્ત થાય, જે દ્વારા સામાજિક કલ્યાણ સાધવાનું અને ગરીબ તવંગરના ભેદોને નાબૂદ કરીને સામાજિક કલ્યાણ સાધવાનું અને ગરીબ તવંગરના ભેદોને નાબૂદ કરી અને લોકોનું જીવન ધોરણ ઊંચું લાવી અને તેઓમાં સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાનો પ્રયત્ન કરવા બંધારણમાં રાજ્યોને માર્ગદર્શન આપેલ છે કે લોકોનું જીવન ધોરણ ઊંચું લાવીને તેઓમાં સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવા, લોકોનું જીવન ધોરણ ઊંચું લાવી અને સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાનો પ્રયત્ન કરવા બંધારણમાં રાજ્યોને માર્ગદર્શન છે એ આપવામાં આવેલ છે. તેથી ભારતીય બંધારણ એક સામાજિક દસ્તાવેજ છે. એટલા માટે જ કીધું છે કે ભાઈ ભારતનું બંધારણ છે એ એક સામાજિક દસ્તાવેજ છે. આપણા ભારત દેશનું બંધારણ એ આપણા દેશનો એક દસ્તાવેજ. કેમ આપણે દાખલા તરીકે મકાન છે તો મકાનનો દસ્તાવેજ હોય કે આ વ્યક્તિનો મકાન છે, એવી રીતે આ ભારત દેશ છે, ભારત દેશનો દસ્તાવેજ, ભારત દેશનો દસ્તાવેજ છે એ પણ એક આપણું બંધારણ અથવા તો આપણું જે આમુખ છે એને પણ ગણવામાં આવે છે. તો આ વાત થઈ આપણે અહીંયા સમાજવાદી. અને એના પછી જોઈએ તો બિન સાંપ્રદાયિકતા. પહેલાં તો બિન સાંપ્રદાયિકતા કોને કહેવાય? તો કે ધર્મ વચ્ચે ભેદભાવ રાખવામાં આવતા ન હોય તો એને બિન સાંપ્રદાયિકતા કહેવાય. ધર્મ વચ્ચે ભેદભાવ રાખવામાં ન આવતા હોય તો તેને બિન સાંપ્રદાયિકતા કહેવાય. 1974ના 42માં બંધારણીય સુધારાથી આમુખમાં બિન સાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો. 1946માં આપણે આગળ પણ જોઈ ગયા, સમાજવાદી શબ્દ પણ ત્યારે જ ઉમેરવામાં આવ્યો અને સમાજવાદીની સાથે સાથે જ આ બિન સાંપ્રદાયિક શબ્દ છે એ પણ ઉમેરવામાં આવેલો છે. ભારત એક ધર્મનિરપેક્ષ કે બિન સાંપ્રદાયિક રાજ્ય છે. ધર્મનિરપેક્ષ એટલે એ પણ એક જ થશે, જાતિ જ્ઞાતિ વચ્ચે ભેદભાવ રાખવામાં ન આવતો હોય તો એ ધર્મનિરપેક્ષ અથવા બિન સાંપ્રદાયિક રાજ્ય છે. બંધારણીય જોગવાઈ મુજબ ભારત ધાર્મિક રાજ્ય બની શકે નહીં. આપણા ભારત દેશની બંધારણીય જોગવાઈ પ્રમાણે જોઈએ તો ભારત છે એ ધાર્મિક રાજ્ય બની શકે નહીં. સ્પેશિયલ એકલું હિન્દુનું કે સ્પેશિયલ એકલું મુસ્લિમનું એવું રાજ્ય છે એ ભારત દેશ છે એ બની શકે નહીં. કારણ કે ભારત દેશની અંદર બધા ધર્મના, જાતિના, જ્ઞાતિના બધા જ લોકો છે, તેમ છતાં પણ એ બિન સાંપ્રદાયિક દેશ ગણાય છે. ભારતના રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી, તેથી ધર્મની બાબતમાં રાજ્ય કોઈ દખલગીરી કરશે નહીં. ભારત દેશને પોતાનો કોઈ ધર્મ નથી, એટલા માટે કીધું ધર્મની બાબતમાં રાજ્ય કોઈ દખલગીરી કરશે નહીં. તેથી રાજ્ય કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો આપી શકશે નહીં. એટલા માટે જ કીધું કે ભાઈ રાજ્ય કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો આપી શકશે નહીં. કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો આપશે નહીં કે ભાઈ કોઈ પણ ધર્મનું કામ થતું હોય તો એમાં સરકાર છે એને ટેકો નહીં આપે. રાજ્ય કોઈ પણ બિન સાંપ્રદાયિક પ્રવૃત્તિઓ સાથે ધર્મને જોડી શકશે નહીં. રાજ્ય કોઈ પણ બિન સાંપ્રદાયિક ધર્મ વચ્ચેના ભેદભાવ એ અંગેની પ્રવૃત્તિઓ સાથે ધર્મને જોડી શકશે નહીં કે એક બાજુ હિન્દુ, એક બાજુ મુસ્લિમ, ત્રીજી બાજુ ખ્રિસ્તી, આ રીતે કોઈ ધર્મને કોઈ પણ સંપ્રદાય સાથે જોડી શકશે નહીં. રાજ્યનો કે દેશનો કોઈ ધર્મ હોતો જ નથી. દેશના કોઈ પણ નાગરિકને પોતાની ઈચ્છા અનુસાર ગમે તે ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. દેશના કોઈ પણ નાગરિકને પોતાની ઈચ્છા અનુસાર કોઈ પણ ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. રાજ્ય ધર્મ કે સંપ્રદાયના નામે કોઈ પણ નાગરિક પ્રત્યે પક્ષપાત કે ભેદભાવ રાખી શકશે નહીં. રાજ્ય ધર્મ કે સંપ્રદાયના નામે કોઈ પણ નાગરિક પ્રત્યે પક્ષપાત કે ભેદભાવ રાખી શકશે નહીં. તેને જાહેર નોકરી તેમજ રાજકીય અધિકાર ભોગવવાની સમાન તક પૂરી પાડવામાં આવે છે કે ભાઈ રાજ્યમાં દરેક ધર્મના, જાતિના, જ્ઞાતિના કોઈ પણ વ્યક્તિ હોય, જો જાહેર ક્ષેત્રની કોઈ નોકરી હોય તો એમાં પણ સમાનતા છે. જોકે અનામત છે, અનામતનો એક નિયમ કાયદો છે, પરંતુ એ સિવાય બધાના માટે એક સરખું છે કે ભાઈ ચાલો દાખલા તરીકે કોઈ ભરતી સરકારી નોકરી માટે થતી હોય તો બધાની પરીક્ષા લેવાય, એમાં મેરિટ લિસ્ટ બહાર પડે, એમાં જો જે વ્યક્તિનું નામ આવતું હોય એ પ્રમાણે લેવામાં આવે. એમાં કોઈ ધર્મ કે જાતિ જ્ઞાતિનો ભેદભાવ હોતો નથી.
આમ બિન સાંપ્રદાયિકતા એ બંધારણનું મૂળ તત્વ અને લોકશાહીનું અનિવાર્ય લક્ષણ છે. બિન સાંપ્રદાયિકતા છે એ બંધારણનું મૂળ તત્વ અને લોકશાહીનું એક અનિવાર્ય મહત્ત્વનું લક્ષણ એ બિન સાંપ્રદાયિકતા ગણાય છે. સર્વધર્મ સમદ્રષ્ટિ તથા સર્વધર્મ સમભાવના સિદ્ધાંતને ભરેલ ભારતીય બંધારણમાં કોઈ ધર્મને રાજ્યમાં ઉત્તેજન આપવામાં નહીં આવે. સર્વધર્મ સમદ્રષ્ટિ, બધા જ ધર્મો પ્રત્યે સમાન દ્રષ્ટિ, એક સમાન દ્રષ્ટિ રાખવી. સર્વધર્મ સમદ્રષ્ટિ. સર્વધર્મ સમભાવ, બધા જ ધર્મ પ્રત્યે સમાન ભાવ એટલે સર્વધર્મ સમભાવના સિદ્ધાંતને વરેલ ભારતીય બંધારણમાં કોઈ ધર્મને રાજ્યમાં ઉત્તેજન આપવામાં નહીં આવે. કોઈ ધર્મને રાજ્યની અંદર ઉત્તેજન આપવામાં આવતું નથી. વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતા, આસ્થા, શ્રદ્ધા રાખવા તેમજ પ્રચાર અને પસાર કરવાના નાગરિકના અધિકારને રાજ્યનો કોઈ પ્રતિબંધ કે અવરોધ નથી. મુખ્યત્વે કીધું કે વ્યક્તિને પોતાના જે ધાર્મિક માન્યતા છે, શ્રદ્ધા છે, આસ્થા છે, કોઈ પણ દેવી દેવતાઓમાં માનતા હોય તો એમાં માનતા રાખવાનું, પછી પોતાના ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવાનું, અને તે સિવાય જોઈએ તો નાગરિકના અધિકારને રાજ્યનો કોઈ પ્રતિબંધ કે અવરોધ નથી. દેશના કોઈ પણ નાગરિકને અવરોધ કે પ્રતિબંધ આપવામાં આવતો નથી. કોઈ પણ ભારતનો કોઈ પણ વ્યક્તિ હોય તે ગમે તે ધર્મ પાળી શકે છે, ગમે તે ધર્મમાં જોડાઈ શકે છે. દાખલા તરીકે આ લોકો હિન્દુ વ્યક્તિ છે તો એને મુસ્લિમ ધર્મ અપનાવવો હોય તો એ પણ અપનાવી શકે. હિન્દુ ધર્મનો અંગીકાર છોડી અને મુસ્લિમ ધર્મને સ્વીકાર કરી લેવામાં આવે છે. તો આ વાત થઈ એ આપણે અહીંયા મુખ્યત્વે આમુખના આધાર સ્તંભો 3 છે. આમુખના મુખ્ય 3 આધાર સ્તંભો છે: લોકશાહી, સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતા. કે આપણે આમુખ વિશેનો અભ્યાસ કર્યો. આમુખ એ શું છે? તો કે આમુખ એ બંધારણનો આત્મા છે. કારણ કે બંધારણની અંદર કોઈ પણ નિયમ, કોઈ પણ કાયદો શેના માટે બનાવવામાં આવ્યો, ક્યાં લાગુ પડશે, અથવા તો આમુખ જો આપણે આમ આગળ પણ ભણી ગયા હતા કે આમુખ બંધારણની જોગવાઈને સમજવામાં હોકાયંત્રની ગરજ સારે છે. આમુખ છે એ બંધારણનો આત્મા કીધું છે કે ભાઈ બંધારણમાં કઈ રીતે શું થાય છે, કયો નિયમ કોને લાગુ પડે એ દિશા બતાવનારી આમુખ છે. બંધારણની અંદર દિશા બતાવનાર એ આમુખ છે. આમુખ દ્વારા જ દિશા બતાવવામાં આવે છે. એટલા માટે કીધું આમુખ એ બંધારણને અર્ક સમાન પણ ગણવામાં આવે છે. અને મુખ્ય 3 આધાર સ્તંભો દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે આ 3 આધાર સ્તંભો છે એ 3 લેશનમાં આ એક પ્રશ્ન બનશે. આમુખના આધાર સ્તંભો જણાવો. લોકશાહી, સમાજવાદી અને બિન સાંપ્રદાયિક 3 આધાર સ્તંભો વિશે લખવાનું છે અને પાકું કરવાનું છે. લોકશાહી કોને કહેવાય? તો કે લોકોનું, લોકો દ્વારા અને લોકો વડે ચાલતું શાસન એટલે લોકશાહી શાસન. આપણા ભારત દેશનું શાસન છે એ લોકશાહી શાસન વ્યવસ્થા છે. લોકોનું, લોકો દ્વારા અને લોકો વડે ચાલતું શાસન. આ વાત છે અહીંયા મુખ્યત્વે લોકશાહી. લોકશાહી પછી બીજા નંબરે સમાજવાદી પછી બિન સાંપ્રદાયિકતા. એ પછી આગળ આપણે જે જોવાનું છે એ છે બંધારણના મૂળભૂત લક્ષણો છે. તો બંધારણના લક્ષણો છે એ આના પછીના વિડીયો લેક્ચરમાં આપણે એનો અભ્યાસ છે એ કરીશું. કે ભાઈ બંધારણના લક્ષણો પણ ઘણા બધા છે, જેમ કે લેખિત દસ્તાવેજ, બંધારણનું કદ, એક જ નાગરિકત્વ, મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર, એની અંદર કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. પછી કટોકટી વેળાએ એકતંત્રી વ્યવસ્થા. આ પણ આપણા બંધારણના લક્ષણો છે. એ કટોકટી વખતે એકતંત્રી વ્યવસ્થા, દ્વિગૃહી પ્રથા, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર. સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર. બંધારણમાં સુધારો, સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર, ધર્મનિરપેક્ષતા. આપણે ભણી ગયા, અભ્યાસ કરી ગયા. બિન સાંપ્રદાયિકતા ધર્મનિરપેક્ષતા એ પણ એક બંધારણનું લક્ષણ છે. અદાલતી સમીક્ષા, મૂળભૂત હક અને ફરજો, રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો, પછાત વર્ગ અને આદિજાતિઓ માટેની જોગવાઈઓ.
તો મુખ્યત્વે બંધારણના મૂળભૂત લક્ષણો 14 લક્ષણ છે ટોટલ. બંધારણના લક્ષણો કેટલા છે? 14. તો એનો અભ્યાસ છે એ આના પછીના વિડીયો લેક્ચરમાં કરશું. પરંતુ આજનું હોમવર્ક છે એ આપણને મેં કીધું એ પ્રમાણે આમુખના આધાર સ્તંભો 3 જે છે 3 વિશે વિસ્તૃત લખવાનું અને પાકું કરવાનું રહેશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.